નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 8 આપણે ચાલતું હતું દ્વિપદી પ્રમેય અને એમાં આપણે મધ્યમ પદની વાત કરી. મધ્યમ પદ બે રીતે મળતા હતા. એક તમને જે n આપેલું છે એમાં અયુગ્મ હોય અને યુગ્મ હોય. યુગ્મ હોય તો મધ્યમ પદ આપણે આ રીતે લખતા n/2 + 1 નું પદ, અને જો અયુગ્મ હોય તેના બે મધ્યમ પદો મળતા હતા, n+1/2 અને બીજું મળતું n+3/2. એટલા પદો આપણને મળતા હતા. હવે મેં એક ક્વેશ્ચન લખેલું છે 3 - x³ / 6/7 એનો મધ્યમ પદ શોધવાનો. આના પરથી આપણે લખીએ તો a 3 લખાય, b આટલા ને n 7. એ કેવા છે? અયુગ્મ. બરાબર ને? તો કુલ પદો કેટલા મળ્યા? તો કુલ પદો આપણને 7 + 8 8 પદો મળ્યા. બરાબર? એનો મતલબ કે બે મધ્યમ પદ મળે. બે મધ્યમ પદ મળે. બે મધ્યમ પદ કયા કયા મળ્યા? તો એક આ n+1/2 ઉપર અને n+3/2 ઉપર. એની જગ્યાએ 8 લખી દો, એની જગ્યાએ 7. તો 7 + 1 એટલે કેટલું થવાનું? 4 નું પદ અને 5 નું પદ. આમાં બે મધ્યમ પદ મળવા. બરાબર છે? હવે આપણે આવું લખીએ કે 4 નું પદ, ચોથું પદ આપણે શોધીએ. આપણી જોડે સૂત્ર એ છે r+1 નું પદ કયું હતું? tr+1 = ncr a n - r અને b r. બરાબર? આટલું આપણને મળે. આમાં r = 3 લખાય. r = આપણે 3 લઈએ તો શું થવાનું? t 3 + 1 = t4 = n 7 c3 પછી a એટલે 3 n - 7 - 3 b એટલે માઈનસ x³ upon 6³ બરાબર ને? હવે આને સાદુરૂપ આપીએ તો 7 6 5 1 2 3 3 ની 4 એટલે 81 લખી દઈએ. અહીં -1 ની 3 x ની 9 અને 6 ની 3 આટલી. આ 3 2 6 તો નીકળી ગયા. તો 7 × 5 એટલે 35. પછી 81 પછી -1 x ની 6 અને અહીં કેટલા લખું? 2 ની 3 એટલે 8 ગુણ્યા 3 ની 3 એટલે 27. આટલું થાય. હવે આને જો આપણે ઉડાડી દઈએ આમ તો 3 આ માઈનસ કેટલા મળે? -105/8 અને x6 મળે. બરાબર? આવું એક મધ્યમ પદ આપણને મળશે. આપણને આમાં બે મધ્યમ પદ મળે છે એટલે આપણે શું લખીએ કે r = 5 લેતા. r = 5 પદ. 5 પદ આપણે લખીએ તો r = કેટલા લેવાના? 4 લેવા. r = 50 ફરી સૂત્ર લખવા દે. p5 = 7c4 3 - 7 - 4 n -x³/6/4. તો 7 6 5 4 1 2 3 4 3 ની 3 ઘાત એટલે 27. આ -1 ની 4 ઘાત એટલે પ્લસ થઈ જશે.
9 ગુણ્યા 3 આ 9 ગુણ્યા 4 આ 9 ઉડી ગયું અને આ 12 ગુણ્યા 3 આ 3 ઉડી ગયું તો નીચે કેટલા વધ્યા ખબર 35 ઉપર તો 35 છે નીચે કેટલા 48 અને x ને કેટલી થાય 12 તો આ રીતે આપણને બે મધ્યમ પદ મળશે એટલે આવો બે મધ્યમ પદ વાળો દાખલો હોય તો પણ આપણે ગણી શકીએ ચાલો આગળ લખીએ ચાલો હવે એક રકમ લખેલી છે x + 1n ના વિસ્તરણમાં r નું પદ r - 1 નું પદ r નું પદ અને r + 1 માં પદોના સહગુણકોનો ગુણોત્તર 1/3/5 હોય તો n અને r આપણે શોધવાના હવે જો આમાં આપણે સીધું પહેલા લખી શકીએ આવો આ એક સૂત્ર તો આપણે આ તો યાદ જ રાખો a + b માટે r + 1 નું પદ કેટલું થાય ખબર છે pr + 1 = ncr a⁻n - r અને b⁻r હવે અહીં આપણને આપેલું છે આપ્યું છે x + 1 માટે r + 1 નું પદ જો કેટલું થાય બરાબર ધ્યાન રાખો pr + 1 ncr a ની જગ્યાએ કેટલા આપેલા તો કે x⁻n - r અને b⁻r એટલે કોઈ પણ એકની એક ઘાત કોઈ પણ લખો એટલે આખું પદ આપણને મળે હવે આ એનો સહગુણક હવે આપણને આપેલું છે શું આપેલું છે r - 1 માં પદનો સહગુણક હવે આનો સહગુણક કેટલો થાય r - 1 એના પદનો સહગુણક કેટલો થાય ચલો એના જગ્યાએ પહેલા આ લખો ચાલો પહેલા r + 1 નો લખીએ એટલે તમને થોડો ખ્યાલ આવશે ક્રમશઃ આવો એ તમને ખ્યાલ આવશે એટલે માનો કે r + 1 નો સહગુણક કેટલો થાય તો કે ncr પછી r માં પદનો સહગુણક કેટલો થાય ncr - 1 અને r - 1 માં પદનો સહગુણક કેટલો થાય ncr - 2 આટલું આપેલું છે હવે અહીં આપણને એમના પદોના સહગુણકો આપેલા છે તો અહીં આપણને આટલું આપેલું બરાબર ધ્યાન રાખજો ncr - 2 જેમ ncr જેમ ncr - 1 જેમ ncr = 1/3/5 છે આટલું થાય આ બંનેનું સાદુરૂપ આપીને આપણે જવાબ મેળવવાનો છે પહેલા નંબરમાં આપણે આવું લખીએ ncr - 2 ncr - 1 = 1/3 અને ncr અને ncr - 1 ncr = 3/5 આટલું આપણને આપેલું છે બરાબર છે આ બધું આપણે સાદુરૂપને લખવાનું હવે આપણે સાદુરૂપ લખીએ તો આપણે સાદુરૂપ આપણને કેટલું મળશે આપણે પહેલા નોંધી દેવાનું જો આપણી જોડે સૂત્ર હતું ncr = આમ તો સીધે સીધું આને લખાય આપણે સીધે સીધું નથી લખતા એટલે આને આમ લઈ જશું આને આમ લઈ જશું એટલે આપણે p ncr - 2 ncr - 1 અને બીજું I ncr - 1 3 ncr બરાબર આપણે દાખલાઓ ભણેલા આપેલા મૂલ્ય શોધવાના દાખલાઓ એના જેવા દાખલા આવી ગયા ફક્ત સમીકરણ તમને મળશે જે રીતે છે 3 n upon r - 2 factorial upon n minus r plus 2 factorial is equal to n factorial upon r minus 1 factorial upon
પછી વાત કરીએ છીએ. તો therefore આ તો બંને નીકળી જશે અહીંથી. હવે આનું સાદું રૂપ આપણે લખીએ. જો 3 બરાબર ધ્યાન રાખવાનું. r - 2 ફેક્ટોરિયલ અહીં હું આવડું n - 2 પ્લસ r અને n - r પ્લસ 1 ફેક્ટોરિયલ is equal to બરાબર એક ઓછો કરીને ફેક્ટોરિયલ અહીં 1 upon r - 2 r - 1 into r - 2 ફેક્ટોરિયલ અને અહીં n - r પ્લસ 1 ફેક્ટોરિયલ થાય. જો અહીંથી આ બંને i ઉડી જશે i અને આ બંને ઉડી જશે વધ્યા આને આમ લઈ લો અને આને આમ લઈ લો તો 3 r - 1 is equal to n - r plus 2. આનું સાદુરૂપ આપણે લખીએ તો 3r - 3 is equal to n - r plus 2. આ પદને પેલી બાજુ લઈ જઈએ તો n - 4r plus 5 is equal to 0. આ સમીકરણ નંબર 1 મળ્યું. આ સમીકરણ નંબર આપણને 1 મળ્યું. બરાબર છે. એક તમારે યાદ લઈ લો. બરાબર છે. અને કોઈ ભૂસી નાખો આ બાજુ. અને કોઈ જરૂર નથી. એટલે ભૂસી નાખો. જુઓ તથા 5 into nc r - 1 is equal to 3 into nc r. Answer 5 n factorial r - 1 factorial n - r plus 1 factorial is equal to 3 into n factorial r factorial आले r factorial અને n minus r factorial. જો n factorial નીકળી જશે આવા ભાગ આપણે પાડવાના છે. અહીં લખ્યા 5 r minus 1 factorial અહીં n minus r plus 1 અને n minus r factorial is equal to 3. નીચે r minus 1 factorial અને n minus r factorial. જો અહીંથી આ ઉડી જશે તો અને એક આ પર પણ ઉડી જશે વધશે આને આ તો અહીં રહેવા અને આ પદને અહીં લાવી દો 5r is equal to 3 n minus r plus 1. તો 5r is equal to 3n minus 3r plus 3. तो 3n minus 8r plus 3 is equal to 0. આ સમીકરણ નંબર 2 મળે. 1 અને 2 ને ઉકેલીએ. 1 અને 2 ને ઉકેલીએ આપણે તો આવું લખીએ કે 2 ઓછા 2 માંથી 5 નીકળે કોને તો સમીકરણ નંબર 1 गुण્या 2 करता तो जो 2 तो लख्યું 3n - 8r plus 3 is equal to 0. અને 2 વડે ગુણ્યા તો 2n - 8r plus 10 is equal to 0. આ માઈનસ થશે આ પ્લસ થશે અને આ માઈનસ થશે આ બંને અહીંથી નીકળી જશે. n - 7 is equal to 0. તો n is equal to કેટલા મળે તો કે 7. बराबर है. आने किंमत ने 1 માં મૂકીએ 1 પર કેટલા થશે 7 minus 4r plus 5 is equal to 0. તો 4r is equal to 12 અને r is equal to કેટલા મળે તો 3. તો આ રીતે આપણને m અને r ની કિંમતો મળશે. તો દાખલો મોટો હોય પણ આપણે જેમ ગણતા હતા ને એમ ગણવાનું
એટલે સાદરૂપ આવશે અને સાદરૂપ આપણને આવડે એટલે દાખલાનો જવાબ તો આપણે ખૂબ સરળતાથી મેળવી શકીશું. બરાબર, ચલો આગળ લખીએ. ચલો આગળ લખીએ 2 + a⁻50 ના વિસ્તરણમાં સત્તરનું અને 18 સમાન હોય તો એ શું? 17 ઉપર અને 18 ઉપર એ બંને સમાન હોય તો એ શોધવાના છે. આપણે પહેલા બારમાં આવું કે a + b n ના વિસ્તરણમાં 8 + 1 મુપદ આપણે આવું lr + 1 is equal to ncr a raised to n minus r અને b raised to r. તો આપણે લખતા આના મુજબ આપણે લખીએ તો શું લખાય કે 2 + a raised to 50 માટે r + 1 ઉપર 8 + 1 ઉપર એટલે tr + 1 is equal to 50 cr એટલે 2 ની 50 માઈનસ r અને e r આટલું લખાય. આટલું આપણે લખી શકીએ. હવે એવું કહ્યું છે કે 17 નું પદ અને 18 સમાન. 17 નું પદ એટલે t17 બરાબર t18. t17 નો ભાર બરાબર કેટલા લેવાના? 16 અને r બરાબર 17. જો આમાં બધામાં લખું તો 50 c 16 અને 2 ની 50 માંથી આપણે બાદ કરી દઈએ 16 50 માંથી 16 ને બાદ કરો તો 34 અને a ની કેટલી ઘાત કરવાની? તો 16 50 થી 17 2 ની 33 અને a ની 17 આટલા ભાગો મળે. જો અહીંથી આ 17 ઘાત છે આ ઉડી જશે, એક જ વધશે. અહીંયાથી 34 આ ઉડી જશે, અહીં એક જ ઘાત વધશે. તમારા જવાબમાં આ બંનેનું સાદુરૂપ ખાલી આપવાનું. સાદુરૂપ આપે શું લખાય? 50 ફેક્ટોરિયલ. નીચે કેટલા? તો કે 16 ફેક્ટોરિયલ. અને આમાંથી બાદ કરો તો કેટલા થવાનું? તો કે 34 ફેક્ટોરિયલ થાય. n - r into 2 is equal to આ 50 ફેક્ટોરિયલ નીચે 17 ફેક્ટોરિયલ અને અહીં 33 ફેક્ટોરિયલ અને અહીં વધ્યો કે આટલું વધે. આ 50 તો નીકળી જશે. જો હવે આને કેવી રીતે લખાય? તો 2 ઉપર 2 નીચે 16 તો 16 ફેક્ટોરિયલ તો બરાબર અને આને કેટલા લખો? 34 ગુણ્યા 33 ફેક્ટોરિયલ is equal to e નીચે આ 17 આ 16 ફેક્ટોરિયલ અને આ 33 ફેક્ટોરિયલ. જો આ 33 નીકળી ગયા, આ 16 નીકળી ગયા, આ ઉપર ગયા તો 34 થાય. e is equal to કેટલો મળવાનો? તો 1. a is equal to 1 મળવાનો. બીજો એક 1 + x² ના વિસ્તરણમાં 1 + x² ના વિસ્તરણમાં x² નો સંપૂર્ણ હોય તો m ધન મૂલ્ય શું? m નું આપણે ધન મૂલ્ય ખાલી શોધવાનું.
આપણે એમ લખીએ કે 1 + x m ના વિસ્તરણમાં r + 1 ઉપર તો tr + 1 is equal to mcr બરાબર ને એમ આપણે a ની ગમે તે ઘાત 1 થાય અને x ની કેટલી ઘાત થવાની તો કે m ઘાત થાય x ની r ઘાત આપણે મળે બરાબર છે હવે x ની r ઘાત નો સહગુણક આપણને આપો x ની r ઘાત નો સહગુણક x ની r ઘાત નો સહગુણક કેટલો થશે mcr તમને આપણે x2 નો સહગુણક છો x2 નો સહગુણક એટલે mc2 is equal to 6 આપેલા છે તો mc2 બરાબર 6 આપેલા હોય એટલે આપણે સરળતાથી આમ લખી શકીએ m 1 into 2 is equal to 6 m 1 is equal to 12 12 તો કેટલા લખો 4 * 3 તો m બરાબર કેટલા મળે 4 આમ જો તમે સાદું રૂપ આપો ને તો તમને બે કિંમત મળવાની માઈનસ અને પ્લસ એટલે એમાંથી પ્લસ લખવાનું પણ આ રીતે સીધી જો તમે ગોઠવી દો તો તમારે ધન જ આવશે માઈનસ આવશે નહીં બરાબર છે ચાલો એનાથી આપણે આગળ લખીએ તો ચોવડો ભણેલો એના જેવો દાખલો છે 3 + ax = 9 ના વિસ્તરણમાં x2 અને x3 નો સહગુણક સમાન હોય તો એ શોધવાનું છે બરાબર બંને સરખા છે આપણે પહેલા નંબરના સૂત્રને તો બરાબર યાદ રહે એટલા માટે કરું a + b² ના વિસ્તરણમાં r + 1 નું પદ tr + 1 is equal to ncr a⁻n r અને b⁻r આટલું આપેલું છે હવે આમાં આપણે લખીએ 3 + ax = 9 ના વિસ્તરણમાં r + 1 નું પદ tr + 1 is equal to 9cr a એટલે 3 * 9 - r અને b ax r એટલે આમ થાય તો 9cr 3 * 9 - r a r અને x r બરાબર છે ને આટલું આપણને મળે જો હવે x r નો સહગુણક આનો સહગુણક કેટલો થાય તો 9cr 3 * n - r અને a r આટલો આપણને મળે x ની r હવે આપણને શું કહ્યું છે ખબર છે x2 અને x3 નો સહગુણક સમાન છે x2 અને એટલે r બરાબર આપણે આ વસ્તુ સીધું લખી શકીશું x2 નો સહગુણક બરાબર x3 નો સહગુણક તો x2 નો સહગુણક લખો તો r ની જગ્યાએ 2 લખવા પડે તો 9cr કેટલા બીજા લખાય 3 * 9 આની જગ્યાએ આપણે કેટલા લખવાનું 2 તો 2 3 * n - 2 અને a નો વર્ગ બરાબર 9c3 પછી 3 * 9 - 3 અને e ની 3 આટલું આપણને બંનેના સહગુણકો સમાન છે પહેલા જો આ સ્ક્વેર એક તો નીકળી ગયું એ જ વર્ગ હવે 9c2 એટલે 9 8 1 2
આટલા આપણને મળશે. બરાબર છે. હવે જુઓ, હવે અહીંથી આ 9 8 1 2 9 8 ને 1 2 નીકળી આ 3 ની 6 બાજુ નીકળી એટલે 3 વધે. અહીં કેટલા વધ્યા? 3 7 ભાગ્યા 3 તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? 9/7. બરાબર છે. આ રીતે આપણે જુદી જુદી રીતે સાદો રૂપને આપી શકીશું. આગળ લખીએ થોડો એનાથી એક સ્ટેપ આગળ લખીએ કે ધારો કે આપણને બીજું કોઈ પણ પદ આવું આપેલું હોય કે ભાઈ અચળ પદ શોધો કે પર્યાપ્ત પદ શોધો, આવું આપણને લખેલું હોય કે ચલો આગળ લખીએ થોડો. આપણે આવું આપેલું છે આપણને 1 + a m + n ના વિસ્તરણમાં a ની m અને a ની n ના સહગુણકો સમાન છે તેમ સાબિત આપણે કરવાનું. આપણે આવું લખી નથી શકીએ. જો આપણે આવું એવું લખતા હતા કે a + b n ના વિસ્તરણમાં r + 1 નું પદ કેટલું લખતા હતા? r + 1 = NCR a n - r અને b r આવું આપણે લખતા. બરાબર છે. હવે હું આને આમ લખું 1 + a m + n ના વિસ્તરણમાં r + 1 નું પદ કેટલું થાય ખબર? pr + 1 n ને લખવું m + ncr અને a ની તો કોઈ પણ ઘાત હોય તત્વમાં p એટલે a ની r આટલી આપણે પદ મળે. બરાબર છે. તો a ની r નો સહગુણક કેટલો થવાનો? m + ncr. હવે આપણે સાબિત શું કરવાનું છે? a ની m નો સહગુણક ને a ની n નો સહગુણક સરખા છે. તો જુઓ, a ની m નો સહગુણક બરાબર કેટલા લખાય? m + n cn. આટલો લખાય. બરાબર ને? આને નંબર 1 આપી. પછી બીજા નંબર a ની n નો સહગુણક એ કેટલો લખાય? m + cn. આ તો બંને સરખા થતા જ નથી, પણ આપણે આવું એક શીખ્યા કે NCR is equal to NCn - r. આ સૂત્ર આપણે પ્રયોગ કર્યું. એ મુજબ જો આને લખો તો m + n c m + n - n તો is equal to કેટલા મળે? m + n cn. આને નંબર 2 આવે. એમ ના લખાય 1 અને 2 પરથી x ની m નો સહગુણક બરાબર x ની n નો સહગુણક. તો આ તમારે સાબિત કરવાનું છે ને, તો આ તમારું સાબિત થઈ ગયું એમ કહેવાય. બરાબર છે. હવે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 એ બંને તમારે ગણવાના. હોમવર્ક ઉદાહરણ 8 અને 9 ગણવાના. ઉદાહરણ 8 અને 9 ને ગણવાના. આ ચેપ્ટર પૂર્ણ થાય એટલે હું તમને ગણાવીશ, પણ તમારે ટ્રાય કરવાનું આપેલા બંને અને આવડેવા. બરાબર. દ્વિપદી પ્રમેયમાં આ ટાઈપના દાખલાઓ છે. આનાથી વિશિષ્ટ આ દાખલાઓ આવવાના, પણ અત્યારે આપણે આ ટાઈપના દાખલાઓની વાત કરીએ છીએ. બરાબર. આટલે સુધી આપણે રાખીશું.